મમ્મીનો ચહેરો જોઉં ને ત્યારે ડર લાગવા લાગે છે. મતલબમાં તમારે ત્યાં હા નહીં પાડવી પડે. નહીં પાડવી પડે? તમને ખબર છે પપ્પા કે માની લો કે છે ને મારે તમને કેમ સમજાવું હવે કે આમ ભોગા વાળ્યા વગર જીંદગી હવે આમ ભોગા વાળ્યા વગર હૃદય તો બોલ ને. સીધી રીતે વાત કરું તો ઘણી વાર એવું બનતું હોય છે. મારો એક મિત્ર છે, એને એના તમારી જેમ જ એના પપ્પા મમ્મીએ એવું નક્કી કર્યું કે મારા છોકરાના લગ્ન તો અહીંયા જ થશે. તો મારા મિત્રએ એને ઘરે વાત કરી કે એક મારા પપ્પાએ કઈ નથી કર્યું. આ વાત છે ને મતલબમાં બંને લોકોનો વાંક છે. નથી એના મમ્મીએ હા પાડી, નથી મારા પપ્પાએ હા પાડી. તો શું ખબર ના પડે કે હા પાડી દેવી જોઈએ? હા તો ખબર ના પડવી જોઈએ. હું પણ એ જ કહેવા માંગુ છું. શું માંગ્યું આપણે એની પાસે? માંગ્યું શું હે? જો નેહા, ચાલો મને કયો કે શું બન્યું, આવ્યું છે શું? કઈ મારા પપ્પાએ મારા લગ્ન હું જે છોકરી નથી ઓળખતો ત્યાં કરાવી દેવા માંગે. મેં કહી દીધું આજે કે હું મીરાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. સારું ને? સારું ને? તો હું ક્યાં જઈશ? તને ખબર છે મારા મમ્મી મારા માટે શેમ્પુ અને સાબુનો બિઝનેસ ચાલુ કરશે, પણ મને આની સાથે લગ્ન નહીં કરવા દે. બોલ. મારા પપ્પાએ ના પાડ્યું. મારા મમ્મીએ ના પાડ્યું. કહે છે કે જો તારા લવ મેરેજ તો ક્યારેય નહીં થાય. લગ્ન તો તારા હું કહીશ ત્યાં. કેવી રીતે નક્કી કરી શકે કે ઓળખતું કોઈ નહીં મળે? તો શું કરું? તું વિચાર કર ને. તે મને કહી દીધું કે હવે કરશું શું, તો મને કઈ ના સૂઝ્યું એટલે કીધું કે ભાગી જઈએ. એ તો હું રોજ કહેતી હતી, ત્યારે તો માન્યો નહીં મારી વાત. હવે માનવું પડે એમ હતું, કારણ કે નેહાએ કોશિશ કરીને પણ કઈ પરિણામ ના આપ્યું. જોયું ને તે? ખાવા પીવાનું શું કરીશું આપણે? જો એક સાથે બધું ટેન્શન નહીં આપ. હજી મેં કઈ વિચાર્યું નથી. મને ભૂખ લાગી. પૈસા છે મારી પાસે, હું ખાવાની વ્યવસ્થા કઈ કરું છું, પણ રહેવાની મતલબમાં ગોતવું પડશે કઈ. હું ફૂટપાથ ઉપર નહીં રહું. હું પહેલેથી સારા ઘરમાં રહેલી છું. મને આવું નહીં ફાવે તો મકાન ગોતી લે પેલા. ના ના, હું તો ઝૂંપડીમાં રહેતો હતો ને. હે? હું તો ત્યાં મારા બાપાને અમે બંને ઝૂંપડી બાંધી. આ છોકરા આટલી રિક્વેસ્ટ કરે છે, લગ્ન થઈ ગયા છે કહે છે તો તમે લોકો સમજવા તૈયાર નથી. શું વાંધો છે? તમને એટલા માટે જ બોલાવ્યા છે કે તમે પોલીસ કેસ નહીં કરતા, કારણ કે કદાચ પોલીસ કેસ કરશો ને તો અમે લગ્ન તો કરી લીધા છે, એટલે બીજું કઈ થવાનું નથી. અને આમ પણ તમે લોકો નાની આમથી વાત કેમ નથી સમજતા? એટલે સમાજ, કુટુંબ, પરિવાર બધું પછી હોય. પેલા બાળકોની ખુશી હોવી જોઈએ, અને મારી ખુશી આદિત્યની સાથે છે, એકલા પણ નહીં. બાળકોની ખુશી હોવી જોઈએ, માવતરની કોઈ ખુશીનું જોવાનું નથી. જોયું ને અંકલ, ત્યારે તો તમને વાત કરવા મોકલી હતી મને આ લોકોએ, તમને ના સમજાવે. કઈ ખુશી? તો બોલે જ માં. આ પહેલેથી આ બધું ષડયંત્ર તારું જ હતું. આ તે જ ભગાડ્યા હતા બેને. પણ એનો કઈ વાત નથી. હા, વાત તો એનો નથી, વાત તો માવતરનો જ હોય છે કે દીકરાઓની ખુશી માટે પોતાનું આખું જીવન બલિદાન આપી દે છે, છતાં પણ દીકરા મોટા થઈને પોતાના માવતર વિચારતા જ નથી. એના મનમાં